પાકિસ્તાને સલમાન ખાનને આતંકવાદી જાહેર કરી દીધો. બોલો, સાઉદી અરેબિયાના રિયાદ સિટીની અંદર એક ઇવેન્ટ હશે, ત્યાં સલમાન ખાન કઈક આવું બોલે છે. So many people from our countries have come here. There are people from Balochistan, there are people from Afghanistan. હવે સલમાન ખાને જેવું બલુચિસ્તાનનું નામ લીધું અને આ વિડીયો વાયરલ થયો એટલે તરત જ પાકિસ્તાનની અંદરથી એક સરકારી દસ્તાવેજની પોસ્ટ વાયરલ થઈ, જેની અંદર સલમાન ખાનને આતંકવાદી કીધેલો છે. એટલે મારું તો મગજ ગયું, મેં તો શહેબાઝ શરીફને ફોન કર્યો. અચ્છા, મેં કીધું ઇન્ડિયાને તમે બદનામ કરો છો, અમારા દેશમાં કોઈ આતંકવાદી નથી, તમે સલમાન ખાનને કઈ રીતે આતંકવાદી કહી શકો? તો મને કઈ વાંઢો છે એટલે. તો મેં કીધું વાંઢો હોય થોડું કોઈ સબૂત ગણાય. તે મને વોટ્સઅપ ઉપર આરી રીલ મોકલી. आतंकवादी की प्रेम कहानी नहीं होती. મને કે જો ખુદ અમરેશપુરી કહે રહ્યો આ સૌથી મોટું સબૂત છે, અને સલમાન ખાન આતંકવાદી ગણાશે. બધા આતંકવાદી અમારા પાકિસ્તાનના જ નાગરિક હોય છે, એટલે સલમાન ખાન પણ અમારા પાકિસ્તાનનો નાગરિક ગણાશે. એને મોકલી દો પાકિસ્તાન. એ તો આમ ના ચાલે. મને કે ના, કાશ્મીર તો અમે લઈ શકતા નથી, પણ સલમાન ખાન ને તો લઈને જ રહેશું. એટલે હવે આ બહુ મોટો મુદ્દો થઈ ગયો છે. હવે આપણે સલમાન ખાન ને બચાવવા ઇન્ટરનેશનલ કોર્ટમાં જવું પડશે. શું થશે સલમાન ખાન નું? तुझको सजा